ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે તો આપણે બનાવીશું સરસ મજાની લસ્સી. લસ્સી બનાવવા માટે આ લસ્સી એકદમ ક્રીમી અને બહાર જેવી જ બને છે. એકદમ સસ્તા ભાવમાં અહીંયા આપણે લેવાનું છે માત્ર ને માત્ર અડધો વાટકો દહીં અને 2 ચમચી સિરપ અને બની જાય છે આપણી બહાર જેવી જ એકદમ સરસ મજાની ક્રીમી લસ્સી. આ લસ્સી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે અડધી વાટકી જેટલું દહીં. આ દહીં ઘરનું બનાવેલું જ છે. આ દહીંમાંથી પણ ઓછું દહીં વપરાશે આપણું 1 ગ્લાસ લસ્સી બનાવવા માટે. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે છે તો ગેસ્ટના સ્વાગતમાં તમે અત્યારે બજારમાંથી કોલ્ડ ડ્રિંક્સ મંગાવવાની જગ્યાએ લસ્સી બનાવીને મૂકી દો, અથવા તો ગેસ્ટ આવે છે ત્યારે તમે લસ્સી બનાવો. ખરેખર આ લસ્સી ઓછા બજેટમાં બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં લીધું છે દહીં અને સાથે સાથે મેં લીધી છે રોઝ સિરપ આવે છે તે 2 ચમચી. લેવાનું છે આપણે 1 કપ જેટલું વાટકા જેટલું દહીં અને 2 ચમચી સિરપ. બસ આ 2 જ વસ્તુની જરૂર પડે છે અને એક મિક્સર જારની. અહીંયા તમારું બહુ સરસ મજાની લસ્સી બનીને રેડી થઈ જાય છે. જ્યારે પણ ગરમીની સિઝન હોય ત્યારે આમ પણ તમે દહીં ખાઓ તો તમારું પાચન તંત્ર મજબૂત થતું હોય છે. માટે અહીંયા આપણે દહીંનો ભરપૂર ઉપયોગ કરીએ. આપણે ગરમી હોય ત્યારે આપણે અને સાથે આપણે કોઈ પણ સિરપ લઈ શકીએ, એવું નહીં કે રોજ સિરપ જ લેવાની છે. તો હવે સૌથી સિમ્પલ સિરપ એકદમ ઘાટી છે. અહીંયા આપણે શરબત નથી લેવાનું, સિરપ લેવાની છે. તો અહીંયા 1 વાટકો છે દહીં અને 2 ચમચી રોજ સિરપ લીધી છે. હવે આપણે સ્પૂનની મદદથી હલાવીશું, કારણ કે આપણી સિરપ છે એ વાટકીમાં ન રહી જાય એટલા માટે. અને પછી હલાવી અને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દઈશું. તમે અહીંયા જોઈ શકો છો એકદમ વાસણ પણ ઓછા બગડે છે, મહેનત પણ ઓછી છે. અને હવે આપણે બધી સિરપ છે એને સ્પૂનની મદદથી આપણે મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી દઈએ. લીડ કવર કરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી લસ્સી બનીને રેડી થઈ જાય છે. તો અહીંયા 1 વાટકો દહીં લીધું છે, પરંતુ અહીંયા થોડી લસ્સી આપણી જ્યારે થોડી વધારે બને છે. તમે અહીંયા જોઈ શકો છો તો 1 ગ્લાસ લસ્સી અહીંયા આરામથી બનીને રેડી થઈ ગઈ છે. તો જ્યારે પણ ફટાફટ તમને એવું લાગે કે તમારે ઠંડુ એકદમ પ્રવાહી લિક્વિડ પીવાનું મન થાય છે, તમારા શરીરની અંદર ઠંડક આપે છે, ત્યારે તમે આ લસ્સી બનાવી શકો છો. આ લસ્સીની અંદર થોડો વરિયાળીનો પાવડર ઉમેરો ને તો આનો ટેસ્ટ ખરેખર બહુ સારો આવે છે. તો રેડી છે આપણી સરસ ગરમીમાં ઠંડક આપે એવી ઘરે જ બનાવેલી તાજી એકદમ ફ્રેશ લસ્સી. આવી રીતે બનાવો અને નાના મોટા સૌ કોઈને આ લસ્સી પીવડાવો.